તને વાલી મળે વસ્તી માયા ધન દોલત તારી પાસે ક્યાં માંગ્યા છે? અમારે અમુ બાપા ગયા ને ધીરે 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 માળો મેલીને અમુક અમુક પંખીડા ઉડવા માંડ્યા. અમારો ભાઈ મનો ક્યારેક ક્યારેક વાત કરતો મને કે ભાઈ જગત બધું વ્યુ જાય પણ મારે મારી દીવીની જગ્યા મેલવીની ક્યાંય નથી જાય. એક દિના સમય મારું કોઈ નતું બાપ મેલી ગયો ગયો ભાઈઓ મેલી ગયા ગયા અને બાપ વિનાના નોંધારા પસલા જઈએ જાડે જાડે મને મને રોતા હતા ને પણ બાપ ઓછીને દીવીએ તઈએ આ વસ્તીના આહુડા લુઈસા અને મારા મુનિયા મારો સમય મારું 100 ઘડીઓ આવે અને એક દિવસ મારી વસ્તીની જો મનની નો કરી દઉં હમણે વસતી કોઈ ગુબીયો પાલે મને રણની દીવીને મને ઓછી ડાઈ દીવીને પછી પોપડીને બારે વાર ચડી હવે નાના તુમ તુમે હવે નાના એ પનગોડ ને ખાંડા કે રાજન સીમે શેઢે નદીઓના વેગરાની માલિકા બેઠા બેઠા રોતા હો ભાઈ જઈએ નો મળે ઉના ભાઈ કોઈ જેવું જાણવું મળે નહીં જ્યાં બેહી તમે વિહામો નહીં પણ મળે મારા બાપ ગરજી લવજી દીવી મારા બાપા નદીની વેગરાની માલિકાથી કાંકરા ગોતી કાંકરેથી દાણા જોયા તીધી દેવી બોલી હતી શું મારી વસ્તી આહુડા પાડો છો મારી વસ્તી રોવે છે પણ એક દીજો મારી વસ્તીને આહુડા નો લૂસી દો અને મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરી દો અને તરોલની જગ્યા માથે બેઠા જો પૈડા પાણી જો કંકુનો લેખ લખી અને જો હરદી લવજી દીવી હમણે
મારી મારી પારકરી મારી ના એ કોઈ લાગ્યો લાગ માટે કોઈ જાદુગરો આવે કોઈ વૈદાગરો આવે અને તો લાગેલો લાગ્યો પૂરો પડવા દઉં તેરી મને દાદા લખરાટની ધીમી હમણે શોકના રમનારા આડડા મારા દાદા રૂપાની દીદી મારા બા ખોડવાની દીદી મારી હુરાની ના એ જો ખોડવાય કલની દીદી મારા બાપા લાધવા ધનવાની દીદી મારા દાદા ખોડવાય કલની દીદી ક્યાં ધનવા લાધવાની દીદી દીદી મુરીની બળાયુની દીદી મરી ન બાજુ ના માયદા મનાળની દીદી મારા બાપ ખોળવાની નવા જૂનાની જગ્યા માથે અમારે તેજીમાં અમારે ધના બાબાના ઘરે કાબલાની કહસોડી પળાય કરી ત્યાગી મરી આ ધ્રુડિયા કુળમાની એટલું નથી માળિયામાં બેઠી છે અને માળિયાની માલિકા મિયાણા હાજ હવાર અગરબત્તી કરે ઈ મારી ઉતાના જવાની ગાંગાવર સિંગની દીવી મારા દાદા એ ગાંગાવર સિંગની દીવી જારિયા છે ને આપણે મારા બાપ હુરિયાળી દીવી મારા દાદા યા હુરિયાળી દીવી મારા બાપ ગાંગાવર સિંહની
કોણ દેશી દેવીને ગરીબ વસ્તી નો સાંભળે સાંભળે જાળિયાની જગ્યામાં 80 વર્ષે મારી પાવરની દેવીને મારો બાપ હુરિયો આવ્યો હતો મળે મારી પાવરની દેવી એ આ તો બાલુડા છે બાલુડા અને પાયખું વિનાના પહોળા હો પણ બેટે અમારા પાયખું વિનાના પહોળા પણ ગાંગા વર્ષીની દેવી મને હુરિયાની દેવી મને વાલા છે બેટા અને એક દી જાળિયાની જગ્યા માથે બોલી સૌને એ જુગદાય જુગનો પાયો જાય પણ અમારા 12 વર્ષના બાલુડાવના તો બાવડા મેલી જો શેઠી જાવને તેની મને ગાંગા વર્ષીની દેવી મને હુરિયાની દેવી મને કોઈ લાગી જાય પાથર મૂકીને એટલે પરદેશ કહેવાય મારી વદેહની વાટે એક ત્યાં વસ્તી રોતી હતી માથે જઈએ દુઃખ પડ્યું ને પાયું પાયે રોવે હગા પાયે રોવે મારી નાચ પાયે રોવે અમારું જગતમાં કોઈ ન બડા ભલા બાપ ખુરિયા એકલી અરે નોરિયા ભાયું નોરિયું હગુ એ આ જગત મેલીને વહી ગયું પણ મારા બાપ નાગા વર્ષિકની દીવી તું મેલીને વહી ગઈ ને આમળે આમાં આ પહોળારિયા ને મધરી રાતે રોતા હતા હો સાજન ઝૂંપડામાં પૈડા પૈડા નગીરી અરે નોરિયા ભાયું નોરિયું હગુ અમારું ગરીબનું કોઈ ન મળે અને તઈ મારા બાપ હુરિયા એકલની દેવી મારા બાપ ગાંગા વર્ષિંગની દેવી હાલો બેટે હાલો મેરી જગ્યા માથે મારી દારિયાની જગ્યા માથે હાલો હાલો બેટે આજ મારી વસ્તીની રોયા પડી છે ને મને હુરિયાની દીવીને મને વહમી લાગી બેટે અને મારી જોઈ જગ્યા માથે આ બાલુડાના તે બાવડા જાયલા હોય અને તારી કીધી થઈ હોય મારી હાલાતન વસ્તી છે હાલાતન વસ્તી હોય પણ બેટે કદાચ મારા પહોળા પાયેથી જો સાર ઘડી જો વેગરી જાવ ને એ તેથી મને હુરિયાની દીવીને મને કોઈ લાગી જાય આમળે કોઈ લાગ્યો ક્યાં લાગ માંડ્યા તેરી વસતી માટે ક્યાં કોઈ રૂ માંડે કોક રાગ જાણી દુબળા જાણી અને જગત ને એમ થાય કે આના વાહે ક્યાં કોઈ છે અને બેટા કદાચ દુબળા પહોળા જાણી મારી વસ્તી સામે હેરું માંડે અને મને હુરિયાની દેવી મને કાકા વર્ષિંગની દેવી મને હકતડીને હાથ ગઈ અને બેટા કદાચ મારી વસ્તી સામે આંગળી સીધે આમળે તારા ભરોહે મદરિયા વસ્તીએ જાગ નાખ્યું પણ બેટા મારી વસ્તીનું જો જાગ ડૂબવા દઉં અને મારી વસ્તીનું જો બુડતું જાગ તારી જો કાંઠે ન લાવું અને મારી વસ્તી સામે આંગળી સીધે અને જો ખુલ્લી તલવારે જો હિસાબ ન કરું ને એ કદી મને સીધુડીને મને ખોટ લાગી જાય મારી નાક
આવા 12 વર્ષના પહુડા હોય અને ગંદ્રપા મહાણમાં બેટા હુઈ જાય અને જાગતા મહાણમાં સાસર લઈ લે અને બેટા જો રૂવાણે ડાક પડવા દઉં ને તેથી મને હુરિયાની મને મેરડીને મને ખોઈ લાગી જાય મરી ના અને કોકની વહમી વેળા આવે તેથી મને બળિયા જોતા ને મને બજરંગીને હાથ કરો અને જો ધૂતકારી મારી જો આવીને ઉભો ન રહું ને એ તેરી તો વિરમ ગામિયા ખુડમાં પૂજારો ખોટો પડવું હો પૂજારો ખોટો પડવું હો તો એના લાખે ગફાડીયાની જગ્યા માથે પડેલ પોળું છે પડેલ પોળું પણ બેટા ગફાડીયાની જગ્યા માથે પડેલ ભાગલોરીઓ ને મને હખરાજની દેવી મને દીકમલની દેવીને વાલો છે અને કદાચ પડ્યું પોળું મેલી અને જો સો ઘડીઓ જો મારી વસ્તીની માયા મેલી જો શેઠી જાવ અને મારી વસ્તી મધની રાતે હાથ કરે અને બેટા રફાડીની જગ્યા માથે જો હોકારો ન દઉં ને એટલે મને દીકમાલની દેવીને મને બાપ હકરાજની દેવીને મને ખોઈ લાગી જાય ભાઈ મોરો રાખનો ખજાનો હે મોરો રાખનો ખજાનો યા લૂટાવા દેતી ને મારા બાપ દીકમાલની દેવી રણની પડાયુની હાંભળો નો પડાયુની હાંભળો નો મારો બાપ દીધમાં ખંભે ડાકલી આવી રીતે અડધી રાતનો ગજરો બનેલો પોતાને સળંગ પીવાનું મન થયું હોકો પીવાનું પણ પોતા પાસે ચકમક નમરે આ બાકસું તેદી નથી સામે જ્યાં નજર કરી ને ત્યાં દેતવો દેખાડો કાંઈક જગતું હોય ભઠ્ઠો જગતું હોય એવું લાગ્યું અમારે દીપપાલ દાદાને એમ કે સામે ભઠ્ઠો જગે અહીંયા જઈએ ને સળંગ જગાવું અને અહીંયા જઈએ ને જ્યાં ઉભા રહ્યા ને પોઢિયા બ્રાહ્મણની છે હલગેલી મરનો
પડવું હતું એમાંથી માટી લેતા હતા, ખાતા હતા. ધીરે ધીરે મારા બાપ દીતમાલ ને આનેથી તો ખવાય નહીં અને હવા હો ભૂતડાવે. મારા બાપ દીતમાલ ને ઘેરો હવે આને મુકાય નહીં અને તે કરની દેવીને હાથ પાડ્યો હોય છે પણ નહીં સાંભળ્યો હોય. અને તે મારા બાપ દીતમાલે કીધું કે અહીંયા ગંદ્રોપા મહાનની માલિકા કોઈ રણવગડાની દેવી હોય, કોઈ હરતી હાંભળતી હોય આપણે બસાવે મારી દેવી આઈ રે એને પૂછું મારી ના જય થોડી વાઈ સાયર ને થોડી મુજ ઘટના ગણે સાયર લેરું થોડિયું મુજ ઘટમાં ગણેર્યું જેવા મળે માનવ્યું હેવી થાય વાતળ્યું વાલા. અહીંયા તો જો કે જાજો ભાગ હંધો સમજુ ડાયરો છે એટલે હંધો સમજે છે. આ જુવાનિયા જાજુ સમજી ગયા એને કઈ સાંભળવાની જરૂર નથી. મારા બા હું ઘણી વખત કહું છું આપણી દેવી જમતી હોય તો ભલે, નાયકની દેવી જમતી હોય તો ભલે, દેવી તો દેવી છે, ધર્મ તો ધર્મ છે. પણ માણસ કે એક સમય જોવો જોઈએ, સમય જોઈ અને હાલો. સમયને તમે ઓળખો ને, સમયને તમે હાંસવો ને તો સમય તમને હાંસવી જોઈએ. આપણે કઈ જગ્યાએ બેઠા છે, ક્યાં બેઠા છે, આ હાથું થોડુંક વિચારવા જેવું. અત્યારે આપણે દેવીની જગ્યામાં બેઠા છે. ત્રિકમભાઈ ઘણી વખત કહું અત્યારે હતી મારી તારી યાદી વ્યાધી ઉપાધિ આ હાથું થોડુંક સાઈડમાં મૂકીને ઘડીક વાર કલાક, અડધી કલાક, 2 કલાક જે કઈ ટાઈમ મળે ને થોડોક એના હામો કઢાય, ધર્મ હામો. અત્યારે તો એવું છે અમે અહીંયા ગાતા હોય, નીચે હિલ હો કરતા હોય, એમાં કઈ મજા ન આવે. વાત છે, રાગ છે, શબ્દ છે, આ હતું એકતાની વસ્તુ છે, એક તારની વસ્તુ છે. આપણે દેવી 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 કરી આપણે કોઈ જોઈ તો છે નહીં. આપણે શું કઈક સંદર્ભો મારી દેવી આ સંદર્ભો. પણ હું તો એમ કહું સંદર્ભો વેસાતો જડે. આપણે ધોરકા જાય, અમદાવાદ જાય, વેસાતો મળે ને. હું ગયો તો મળે 2-3 મહિના પહેલા સાપતા હતા, માણસ હતા. પેલા મેં જોયું નતું કે આ સંદર્ભા કીધું ઓટોમેટિક થતા હશે, પણ ના, એવું નથી, માણા બનાવે. પછી આપણે વસવેલી હોય સરી સરી, મેં કીધું આ આપડી થતી, પણ એ મેં જોયું એ લુવાર બનાવે. કોઈ સાંભળવા જેવું છે. પછી શું હોય, પિયાલો આપણા 3 ધર્મ હોય જાજો ભાગ. પછી પાતળ તો ઠીક છે, હદાય વડવાવના હોય. સંદર્ભો, સરી અને પિયાલો, આ 3 વસ્તુ બનાવેલી કે માણાની ને કે માતાજી આવ્યા હતા સંદર્ભો સાફવા, સરી બનાવવા, પિયાલો બનાવવા. દેવી કોઈથી માણાથી બને? પાછું કહી દઉં મારી રાત. હા, ખોટું હોય તો પાછું દઈ જાય.
મનખાથી દેવી નો બને. પણ હું ઈ કહું છું, હું એમાં નથી એમ નથી કેતો. સાંભળજો, આ આદુ મનખાનું બનાવેલું છે, પણ જો આમાં છે ને તો એમાં છે, જો આમાં નથી તો એમાં કાંઈ નથી. હા, ઘણી ઠેકાણે તમે જો ધૂળની ઢગલીએ માતાજી પૂજતા હોય, કાસલીનો ચિયાલો હોય, કાંઈ નહીં હોય, કોઈ પસેડીના વ્યવહારે આપણા સમાજમાં નથી પૂજતા. સંદર્ભમાં ગોતો તો નો જડે, પિયાલામાં ગોતો તો એમ નો જડે, શે હદે વસવેલીમાં ગોતો તો નો જડે. પણ જો આ રુદિયાની માલિબા હાડા ત્રણમણની કાયા આપણો દેહ રહ્યો ને શંકરભાઈ, એમાં જો ખાલી તલવાર જાજી નહીં, આપણા હાડા ત્રણમણના દેહની માલિબા જો તલવાર દેવીના નામની જગ્યા રાખી હોય ને, હું તો એમ કહું છું, મઢે નો જાવ તો કાંઈ નહીં, ભુવા પાસે નો જાવ તો કાંઈ નહીં, પઢિયાર પાસે નો જાવ તો કાંઈ નહીં. પણ કોક દીક દોસરા એકલા હોય ને, એકલા કોઈ નહીં હોય. ખાલી બે આંખ બંધ કરીને આંખને પાપડના ખૂણેથી કદાચ આહુડું આવે કે એ મારા વડવાની દેવી ક્યાં ગઈ. અને ભલા માણસ જો આવી ઊભી ન રહી ને તો આપણા વડવાની ખમાઈ થઈ જાય, ખોટી પડે. તાણ પાપનો પોરો આવ્યો, પાપનો પોરો આવ્યો, ક્યાં જઈને વાતું કરવી, કેને જઈને વાતું કરવી. હું આમાં ભેગો છું, ઘણી વખત કહું છું કે તારે આનું થોડુંક વધી ગયું, આને શું કહે, આ પસ્તી થોડીક વધી ગઈ ને માણસને અત્યારે આનું બળ આવી ગયું. આનું પટ દઈ નોખો પડી જાય, મારે તારા ભેગ નહીં પોહાય. નોખો ભૂવો નોખો પડી જાય. શું કામ? ખબર છે કે આપણી પાસે પૈસા છે, આપણે નોખી. હું તો મારી નાયતને કહું છું, બધાને કહું છું, બળની કોઈ દેવી પૂજશો નહીં, દેખા દેખીની બળાઈની જબરાઈની કોઈ દેવી પૂજશો નહીં. દેવીની આમ જો એનું રતિનું ખાલી એક નારિયેલ દયો ને, હજારો વર્ષના કહર કાઢી જાય. અમારે પોતીમાં થઈ ગયા, અમારે વાઘેલિયાપુરમાં. હું કહું છું ને, સરી નથી, સંદર્ભો નતો, પિયાલો નતો, કાંઈ નથી. વાઘેલની જૂની જગ્યામાંથી પોતીમાં પોતાના બે દીકરા, એક વરવો ને એક જોગી. મોટો દીકરો હતો એનું નામ જોગી, નાનો દીકરો હતો 7-8 વર્ષનો એનું નામ વરવો. રાજપૂત કુળ હે. પોતીમાને વિચાર થયો કે અહીંયા મારા પહોળા એના માથે સંકટ છે, આ રિયાને એને જીવવા નહીં દે. મધરી રાતે આંગળીએ વરગાડી બે દીકરાને લઈને હાલી નીકળી. રાત પડે યા રોકાઈ જાય, દી પડે ને બે પહોળાને લઈને હાલી નીકળે. હાલતા હાલતા વિચાર આવ્યો, ભાઈ કેટલો સમય વહી ગયો, જગતમાં રજરું છું, મારા પહોળાઓને લઈને રખડું છું. કોઈ ભાઈ કોઈ તે આવ્યા નહીં, કોઈ જગત મારી સંભાળે આવ્યું નહીં. પણ મને પોતડીને અફસોસ તો ઈ થાય છે, મારી સિંધુડી મારી પોતડીની બરાબર વાલી ખબરું લીધી. આકાશમાંથી કેવી અવાજ થયો, ખમા મારી પોતડી, તારા હાઈ રેસો, તારા ડગલે ડગલે તારા ભેગી આવ. પણ મારી મને પોતડીને કેમ ખબર પડે તું મારા હાઈ રેસો? સાંભળજો મારી ના ટીવી કઈ આવે, મને પોતડીને કેમ ખબર પડે કે મારી સિંધુડી તું મારા ભેગી છો? મારી પોતડી માઈક તું ક્યાંય કરી દઉં. મળી આ સિંધુડી નદીનો આરો, આ વન, આ વેરાન વગડો, અને કદાચ આ વેરાન વગડાની માલિકા ખાંડીઓ કાળો હામો આવે અને મારા વરવાને હુબકો આવે
અને મારા હાથ વરના વરવાના મખે જો ખાંડીઓ પીને તો મને પોતડીને એમ થાય મારી સીધોડી વાળા આઈને ધારોઈ કરે વેરાન વગડામાં ખાંડીઓ કાળો હામો આવ્યો હામે આવી અને ગાતર લીધી વિજયભાઈ ગાતર લીધી હવે ખાંડિયા કાળાને પાડવો તો ખરો ને આમ મારીમાં પોતડીને વરવો હાથ વરવો કોઈ ન મળે ખાંડિયા કાળાને પાડે કોણ એને રેહ કોણ દીએ એને પિયાલા કોણ પાય બધા મારા શું વાતું છે અને હાથ વરના વરવા પાયે સીધુડી આવીને ઊભી રહ્યો મારી પોતડી હાથમાં કાકડીયું ડાબેલું લે લે હાથમાં કાકડીયું ડાબેલું લઈ મારી માં પોતડી ખોબ લે અને ધોબ લે ખાંડિયો પવા તઈએ કીધું મારી સીધુડીએ માંગ મારી પોતળી મારી બીજું કાંઈ માંગવું નથી જેના મખે તે ખાંડીઓ પીધો છે ને તારો વરવો એકલે છે તારો વરવો એકલ મારી દીદી અને તઈએ બોલી કે હામર મારી પોતળી મારો વરવો એક પણ કદાચ મારા એકલ વરવાની જો 52 હું પેઢીયું ન બનાવું ને એ તમે તો વરવાના ભાગને આવી સીધુડી ખોટી પૂજા દરિયાની દેવીને ગોવાલો અને કોઈ જાદુગર આવે કોઈ વૈદાગર આવે અને કોઈ ઉલમી નર જાગી જાય તેથી મને વરવા પોતડીની દીવીને મને મેરડીને ટકોરો મારી બેઠા અને જો જાગતા મહાણિયા જો હુના ન કરું ને એ તેની વાઘલિયા કુળમાં પૂજાની ખોટી પીવું હો